થાય છે? બેટા, આજે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન છે. આ બધા લોકો ત્યાં જઈ રહ્યા છે. ભગવાન મહાવીર એટલે કોણ? બેટા, એ જૈન ધર્મના 24માં તીર્થંકર હતા. એમણે આપણને અહિંસા, ક્ષમા અને પ્રેમ શીખવાડ્યા. મમ્મા, એમના જન્મ ઉપર શું થયું હતું? બેટા, એ જ્યારે માતા ત્રિશલાના પેટમાં હતા ને, તો એમણે હલનચલન બંધ કરી દીધી. પછી શું થયું મમ્મા? બેટા, ભગવાને હલનચલન બંધ કરી દીધી કારણ કે એમને એવું હતું કે મારી માતાને દુઃખ થાય છે. પરંતુ માતા તો ટેન્શનમાં આવી ગયા કે મારા પેટમાં કેમ કોઈ હલતું નથી. એટલે જેવું ભગવાન મહાવીર સ્વામીને ખબર પડી તો એણે તરત કિક મારવાની શરૂઆત કરી દીધી. અરે એટલે એનું પહેલા અહિંસા શીખવી લીધી. હા બેટા, એ જ અહિંસા અને દયા આપણું જીવન સુંદર બનાવે છે. મમ્મા, તો આપણે શું શીખવું જોઈએ? ક્યારે કોઈને દુઃખ ન પહોંચાડવું, નહીં શબ્દોથી, નહીં કાર્યોથી અને નહીં વિચારોથી. મમ્મા,